जय जय श्री राम। तो एक कथा कहूं तो एक सुंदर मजाનું એક નાનકડું એવું ગામ હતું ને એમાં એક ફળતારામ સાધુ સિદ્ધ સાધ્વી ગામની અંદર હતા કે ગામને ગોંદરે સરસ મજાનો સત્સંગ થાય સત્સંગ પૂરો થાય એટલે બધા પગે લાગીને જાય એમાં એક યુવાન છોકરો પણ ગરીબ બહુ ઘણા બધા ગરીબ ન હોય પણ બહુ એની પરિસ્થિતિ ખરાબ મા બાપ નહીં આર્થિક માનસિક શારીરિક બધી રીતે ખરાબ એની પરિસ્થિતિ હાલે તો બધાય પગે લાગીને સાધુને જતા રહે તો એમ નામ સાધુ પાસે બેઠો રહે એટલે એક દિવસ બેઠો બીજે દિવસ બેઠો ત્રીજે દિવસ બેઠો એટલે સાધુએ પૂછ્યું કે ભાઈ તું અહીંયા કેમ બેસે છે એટલે ઓલા વ્યક્તિએ જવાબ આપ્યો કે ગુરુ સવારથી સાંજ સુધી મહેનત કરું છું પરસેવો પાડું છું પણ સાંજે ખાવાના રોટલા થતું નથી પણ ગુરુ દયાળુ બહુ હતા આંખ બંધ કરી ઈ માણાનું પ્રારબ્ધમાં નજર નાખી એટલે એનું ભાગ્ય હોય ને ઈ જોયું ભાગ્યમાં તો દેખાણું કે એની તો આખી જિંદગી દુઃખમય છે પણ સાધુ હતા બહુ દયાળુ કરુણા ભાવવાળા એટલે આંખ ઉગાડીને કીધું કે ભાઈ તારી તો આખી જિંદગી દુઃખમય છે પણ જા 5 વર્ષ સુધી હું તને સુખી કરી શકું 5 વર્ષ પણ આ 5 વર્ષ ગયા પછી આની આ પરિસ્થિતિ થઈ જાય બોલ તારે મંજૂર છે એટલે ઓલા ગુરુએ કીધું કે જો પાછો આ સુખ મળ્યા પછી દુઃખ વહમું લાગશે એટલે વિચાર કરીને કેજે એટલે ઓલા વ્યક્તિએ કીધું કાંઈ વાંધો નહીં 5 વર્ષ તો સુખ મળશે 5 વર્ષ મને સુખી કરો અને ગુરુએ બે હાથ માથે મૂક્યા અને એટલું જ કીધું જા કાલથી તારા સુખના દિવસો ચાલુ 5 વર્ષ સુધી તારે ત્યાં ધન ખૂટશે નહીં જા અને જેવો જ ઘરે આવ્યો બીજે દાડે એને વિચાર આવ્યો કે આ ઘરની અંદર વાસણો જરા કેવા વધારે છે લાઈન વેચી દઉં વેપાર કરું કોઈ સાધુના આશીર્વાદ ફળી જાય ને તો કઈ પૈસાનો ઢગલો નથી કરી જતા એ બુદ્ધિમાં ક્લિક થાય અને બુદ્ધિમાં જે ક્લિક થાય ને એ સાચી પડે ભગવાન બુદ્ધિ પ્રદાતા છે ધન પ્રદાતા નથી ખાલી રામ રામ અને પછી એનો ધંધો એવો આયલો કે અબ્બલ ને ત્રબલ ને એવા નાણા કે માણા આગળ પાછળ ફરવા જ મળ્યા અને નાણા આવે એટલે માણા આવે કે નહીં આવે રામ અને 6 મહિનાની અંદર તો જિલ્લામાં નામ થઈ ગયું કે આ ભાઈની ભેગા કોઈ ન આવે અને પછી એને પૂછ્યું લગ્ન કરવા સંસાર અકાલો તો કે હા સંસાર અકાલો સંસાર આલ્યો લગ્ન થઈ ગયા અને પછી તો એને વિચાર્યું કે હું બધું લઈ લઈશ બંગલા કરીશ જમીન કરીશ ગમે તે કરીશ પણ 5 વર્ષ પછી બધું વહી જ જવાનું છે ને લાઈન થોડુંક પૂન ભેગું કરી લઉં અને પછી તો મોટા સત્કર્મ કરાવે કુવાઓ ખોદાવે વાવ ગળાવે હે બધે અનેક ક્ષેત્રો ચાલુ કર્યા મોટા સંતોને બોલાવી સત્સંગના પારાયણો કરાયા અને 5 વર્ષ પછી ઓલા સાધુ સિદ્ધ સાધુ ફરતા પાછા ગામમાં આવ્યા આખું ગામ ભેગું થયું અને ઓલાને તો ભાઈ આ ગુરુ ફળાતા દોડતો આવ્યો અને ધૂળમાં દંડવટ કરવા માંડ્યો એને કીધું કેમ છે ભાઈ તો કે ગુરુ જ્યારથી તમારી દૃષ્ટિ મારા ઉપર પડી છે ત્યારથી ઈશ્વરે મને 1000 હાથથી આપવાનું ચાલુ કર્યું છે પાછું વળીને જોયું નથી અને ગુરુ આ 5 વર્ષમાં દુઃખ હું કહેવાય ને ઈ મને ખબર નથી પડી અને આ 5 વર્ષ કેમ જતા રહ્યા ઈ ખબર નથી પડી ગુરુ એને કીધું તૈયાર થઈ જાજે 2 દિવસ પછી તારા 5 વર્ષ પૂરા થવાના છે અને જે પરિસ્થિતિ હતી એ જ ચાલુ થાય ઓલા ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં ગુરુ આ 5 વર્ષમાં મારે જે કરવાનું હતું ને એ મેં કરી લીધું પણ પુણ્ય બહુ ભેગું કર્યું છે અને ગુરુએ ફરી નાક બંધ કરી હો અને ઈશ્વરના દરબારમાં સમાધિમાં જ્યાં જોયું ત્યાં ઈશ્વરના દરબારમાં ચોપડા પુણ્યના જમા ભગવાને એનું ભાગ્ય લખ્યું હતું ને એની જગ્યાએ ફેરવી નાખ્યું કે આ જીવન સંપત્તિવાન રહેશે इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो क्योंकि तकदीर तो उनकी भी होती है जिसके हाथ भी नहीं होते जय श्री राम बोलो खूंखार मेलडी मां